નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદના સમાચારથી। અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રિની સુરક્ષાને લઈને તૈયારી કરવામાં આવી। ગેરકાયદેસર હથિયારોના રેકેટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા। 4 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી। એમપીના આરોપી પાસેથી હથિયારો લઈ ગુજરાત આવ્યા। આરોપી પાસેથી 39 નંગ કારતૂસ, 6 જેટલી પિસ્તોલ મળી આવી। તમામ દિશામાં તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી। ત્યારે આરોપી પાસેથી 39 નંગ કારતૂસ મળી આવ્યા છે, 6 જેટલી પિસ્તોલ મળી આવી છે। એમપીના આરોપી પાસેથી હથિયારો લઈને ગુજરાત આવ્યા હતા, ત્યારે 4 જેટલા આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ગેરકાયદેસર હથિયારોના રેકેટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। અમદાવાદમાં પોલીસ દ્વારા સુરક્ષાને લઈને તૈયારી કરવામાં આવી છે। નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે, તે નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ સુરક્ષાને લઈને જો કે અમદાવાદ પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે। ગેરકાયદેસર હથિયારોના રેકેટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા। 4 જેટલા આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એમપીના આરોપી પાસેથી હથિયારો લઈ ગુજરાત આવ્યા। આરોપી પાસેથી 39 નંગ કારતૂસ, 6 જેટલી પિસ્તોલ મળી આવી। તમામ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન 39 નંગ કારતૂસ, 6 જેટલી પિસ્તોલ મળી આવી છે। એમપીના આરોપી પાસેથી હથિયારો લઈ ગુજરાત આવ્યા હતા, ત્યારે 4 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। ગેરકાયદેસર હથિયારોના રેકેટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે। નવરાત્રીના તહેવારને નિમિત્તે સુરક્ષાને ધ્યાને રાખી અમદાવાદ પોલીસ દ્વારા હવે તૈયારી કરવામાં આવી છે। પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે। ગેરકાયદેસર હથિયારોના રેકેટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા સુલેમાન શેખ જોડાઈ ગયા છે। જે સુલેમાન, નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે, નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા માટે કેવી તૈયારીઓ કરવામાં આવી છે? જી, વાત કરવામાં આવે તો નવરાત્રીના તહેવારને લઈને જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તહેવારને અલગ અલગ વિસ્તારોમાંથી 8 હથિયારો અને 39 કારતૂસ અને 4 આરોપીની ધરપકડ કરી છે। મહત્વનું છે કે 2 આરોપીઓ લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતા। આરોપીને મધ્યપ્રદેશ હથિયાર લાવી વેચતા હોવાનો ખુલાસો થયો છે। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 હથિયાર અને 29 કારતૂસ સાથે 4 આરોપીને દબોચ્યા હતા। જી સુલેમાન, સાથે સાથે નવરાત્રીની સુરક્ષાને લઈને પણ પોલીસ દ્વારા કેવી તૈયારી કરવામાં આવી છે તેને લઈને પણ માહિતી આપશો? જી, વાત કરવામાં આવે તો હથિયારો સાથે જે અમુક લોકો જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે હાથ ધરવામાં આવી હતી, જે પણ સુરક્ષા, તેમને હથિયારો સાથે 4 આરોપીને દબોચ્યા હતા। જે અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી સુલેમાન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રીની સુરક્ષાને લઈને તૈયારી કરવામાં આવી। ગેરકાયદેસર હથિયારોના રેકેટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા। 4 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી 39 નંગ કારતૂસ અને 6 જેટલી પિસ્તોલ કબજે કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સીપી સાહેબની સૂચના મુજબ ગરબાની પહેલા વિશેષ ચેકિંગ કરી રહી છે અને એમાં અમે માહિતી હતી અને ખાસ કરીને ડીસીપી ક્રાઇમ અજીત રાજન અને એની ટીમો દ્વારા અલગ અલગ એરિયામાં માહિતી મેળવવામાં આવતા હતા અને ગઈકાલે આ માહિતીને અનુસંધાને 3 અલગ અલગ હથિયાર ધારાનો કેસ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। પહેલા કેસમાં 6 જેટલા હથિયાર, 2 આરોપી સાથે અને 24 કારતૂસ સાથે ક્રાઇમ બ્રાન્ચે આ 2 આરોપીનું જેનું નામ છે કિશોર કુમાર પંચાલ, કાંતિલાલ ઇન્દુલાલ પંચાલ, જેનો કેકે પણ કહીએ છે, અને વિક્રમ કુમાર પ્રતાપજી પડિયાર, બંને ગુજરાતનો રહેવાસી છે, એક બનાસકાંઠાનો છે બંને। અને આ લોકો હથિયાર માનસિંહ ચીખલીકર, મધ્યપ્રદેશનો રહેવાસી છે, થાર જિલ્લાનો, ત્યાંથી લઈને અહીં આવતા હતા। પોલીસ એનો રોક્યો, તલાશી કર્યો અને એના પાસેથી 6 જેટલા હથિયારને કબજે કરવામાં આવે છે। અહીંયા આ કોને કોને આપવાનું છે, પોતે વાપરવાનું હતું, શું એનો મંશા છે, અત્યારે એની પૂછપરછ ચાલુ છે। બીજા કેસ માં
પણ આરોપી જગદીશલાલ ઉર્ફે જેકે છે, એના પાસેથી પણ એક પિસ્તોલ, 12 કારતૂસ નગ કબજે કરવામાં ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે. અને ત્રીજો કેસ છે એમાં રહેવાસી છે આમીન રફીકભાઈ મેમન, જો સરખેજનો રહેવાસી છે, એના પાસેથી પણ એક પિસ્તોલ અને 3 લાઇવ કારતૂસ મેળવવામાં સફળતા મેળવી. અત્યારે આ ટેકનિકલ એનાલિસિસ ચાલુ છે. આ લોકો અહીંયા કોને કોને સંપર્કમાં હતો અને એનો શું પ્લાન હતો. ભૂતકાળ જોઈએ તો કિશોર કેકેને વિરુદ્ધમાં 4 ગુના છે, કેકે પંચાલ અને વિરુદ્ધમાં 12 ગુના છે, અને વિક્રમ કુમારને વિરુદ્ધમાં 3 ગુના છે, જગદીશ કુમારને વિરુદ્ધમાં 2 છે, અને અમીન રફીક મેમનને વિરુદ્ધમાં 3 ગુના છે. તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસો છે, લૂંટ અને ધાડમાં પહેલા પણ વોન્ટેડ પણ છે, અને ચીખલીકર એને સંપર્ક કર્યો, ત્યાંથી હથિયાર લઈને અહીંયા. સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે. ગાંધીનગરના દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હતો. 2 મિનિટ મૌન પાળી સભાનો શુભ શરૂઆત કરાઈ હતી. બહિયલમાં પાણીના ખાબોચિયા તેમજ પ્રદૂષણનો પ્રશ્ન પંચાયતની સામાન્ય સભા ફક્ત 10 મિનિટમાં સમેટાઈ ગઈ હતી. ત્યારે બહિયલમાં પાણીના ખાબોચિયા તેમજ પ્રદૂષણનો પ્રશ્ન ઉભો થયો. પંચાયતની સામાન્ય સભા ફક્ત 10 મિનિટમાં સમેટાઈ ગઈ હતી. 2 મિનિટ મૌન પાળી સભાની શુભ શરૂઆત કરવામાં આવી. વિકાસના કામોમાં ચાલતા મોટા પાયે ભ્રષ્ટાચારને લઈને મુદ્દો ઉઠાવવામાં આવ્યો. પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. ત્યારે ગાંધીનગરના દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન થયું હતું, પરંતુ 10 મિનિટમાં જ સામાન્ય સભા સમાપ્ત થઈ હતી. પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. વિકાસના કામોમાં ચાલતા મોટા પાયે ભ્રષ્ટાચારને લઈને મુદ્દો ઉછળ્યો. 2 મિનિટ મૌન પાળી સભાનો શુભ શરૂઆત કરાઈ. જોકે 10 મિનિટમાં સભા સમેટાઈ ગઈ. બહિયલમાં પાણીના ખાબોચિયા, પ્રદૂષણનો પ્રશ્નનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. ત્યારે પંચાયતની સામાન્ય સભા ફક્ત 10 મિનિટમાં સમેટી લેવામાં આવી હતી. જોકે સામાન્ય સભામાં બહિયલમાં પાણીના ખાબોચિયા તો પ્રદૂષણના પ્રશ્નના મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા. 2 મિનિટ મૌન પાળી સભાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જોકે વિકાસના કામોમાં ચાલતા મોટા પાયે થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. ગાંધીનગરના દહેગામમાં તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી, પરંતુ માત્ર 10 મિનિટની અંદરમાં સામાન્ય સભા સમેટી લેવામાં આવી. ગાંધીનગરના દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી. પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી. વિકાસના કામોમાં ચાલતો મોટા પાયે ભ્રષ્ટાચારને લઈને પણ ચર્ચા કરવામાં આવી. 2 મિનિટ મૌન પાળી સામાન્ય સભાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. બહિયલમાં પાણીના ખાબોચિયા તેમજ પ્રદૂષણના પ્રશ્નોને લઈને પણ ચર્ચા કરવામાં આવી, પરંતુ માત્ર 10 મિનિટની અંદર આ સામાન્ય સભા સમેટાઈ ગઈ હતી. પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને વાત કરવામાં આવી. ભ્રષ્ટાચારની પોલ ખોલી. વિકાસના કામોમાં ચાલતા મોટા પાયે થતા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યો. ત્યારે 2 મિનિટ મૌન પાળી જોકે સભાની શુભ શરૂઆત કરવામાં આવી, પરંતુ માત્ર 10 મિનિટની અંદર સભા સમેટાઈ ગઈ હતી. ગાંધીનગરના દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન થયું હતું. પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારની પણ પોલ ખુલી છે. વિકાસના કામોમાં થતા મોટા પાયે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યો. 2 મિનિટ મૌન પાળી સભાની શુભ શરૂઆત કરવામાં આવી, પરંતુ માત્ર 10 મિનિટની અંદરમાં સભા સમેટાઈ ગઈ હતી. પાણીના ખાબોચિયા અને પ્રદૂષણનો પ્રશ્નનો મુદ્દો પણ જોકે ઉછળ્યો હતો. ત્યારે ગાંધીનગરના દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ભ્રષ્ટાચારની પોલ ખુલી હતી. વિકાસના કામોમાં ચાલતા મોટા પાયે ભ્રષ્ટાચારને લઈ અને મુદ્દા ઉછળ્યા હતા. જોકે 2 મિનિટ મૌન પાળી સામાન્ય સભાની શુભ શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ માત્ર 10 મિનિટની અંદર સામાન્ય સભા સમેટાઈ ગઈ હતી. ત્યારે ગાંધીનગરના દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. તમામ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી. વિકાસના કામોમાં ચાલતા મોટા પાયે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યો. 2 મિનિટ મૌન પાળી સભાની શુભ શરૂઆત કરવામાં આવી, પરંતુ માત્ર 10 મિનિટની અંદર જ સભા સમેટાઈ ગઈ. બહિયલમાં પાણીના ખાબોચિયા તેમજ પ્રદૂષણનો
પ્રશ્નનો મુદ્દો પણ ઉછાળ્યો હતો। ત્યારે ગાંધીનગરના દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં તમામ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી। 2 મિનિટ મૌન પાડી અને શુભ શરૂઆત કરવામાં આવી, પરંતુ માત્ર 10 મિનિટની અંદર જ જો કે આ સભા સમેટાઈ ગઈ હતી। ત્યારે બહિયાલમાં પાણીના ખાબોચિયા તેમજ પ્રદૂષણનો પ્રશ્ન પણ ઉદ્ભવ્યો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા અગરસિંહ ચૌહાણ જોડાઈ ગયા છે। જી અગરસિંહ, ગાંધીનગરના દહેગામ તાલુકા પંચાયતે સામાન્ય સભાનું આયોજન થયું હતું અને સામાન્ય સભામાં ભ્રષ્ટાચારની પુલનો મુદ્દો ખુલ્યો હતો, શું છે વિગત? દહેગામ તાલુકા પંચાયત ખાતે આજે 1 વાગે સામાન્ય સભા અશોકભાઈ પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ। તેમાં વિરોધ પક્ષના નેતા ફકીરસિંહ ઝાલા એ ઉગ્ર વિરોધ કરીને જણાવ્યું હતું કે દહેગામ તાલુકા પંચાયત કચેરીના કોઈ પણ કર્મચારી સમયસર હાજર રહેતા નથી અને તેમાં તાલુકા પ્રમુખ અશોકભાઈ પણ એમાં સાથ આપી દીધો કે તાલુકા પંચાયતના કર્મચારીઓ હાજર રહેતા નથી અને એન્જિનિયરો વર્ક ઓર્ડર પોતાની રીતને ગ્રામ પંચાયતના કોન્ટ્રાક્ટરોને આપી દેતા હોય છે કે તેની સદસ્યોને જાણ કરવા પણ આવતી નથી। તેમાં કનીપુરમાં સ્મશાન ગૃહ અને પંચાયત ગૃહમાં મોટો ભ્રષ્ટાચાર થયેલો છે, ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તથા દહેગામ તાલુકાના વિકાસના કામોમાં આડેધડ કામો થતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। જી અગરસિંહ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ગાંધીનગરના દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કર્યું હતું, માત્ર 10 મિનિટની અંદરમાં સામાન્ય સભા સમેટાઈ ગઈ હતી। હમણાં વર્ક ઓર્ડર મળતા નથી અને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર જો વર્ક ઓર્ડર જતા રહેશે, એ કેમ જતા રહેશે એની અમને માહિતી આપો, કેમ કે તાલુકા પંચાયત સદસ્યો પોતે ગ્રાન્ટ કરશે। એને ખાલી એવું નહીં કે મિટિંગમાં આવીને જરા બહાર ગયા જતું રહેવું, એને પોતાને ધ્યાન રાખવાનું આવે તાલુકા પંચાયતની અંદર શું કામ સૂચવ્યા અને કયા ગામમાં શું કામ ચાલુ થવાનું છે એની અંદર સદસ્યોને માહિતી હોવી જોઈએ। એ માહિતી તાલુકા પંચાયત સદસ્યો જોડે નથી હોતી, એ ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર જોડે ડાયરેક્ટ મળી જાય છે, એની PDF મળી જાય છે, વર્ક ઓર્ડરની કોપી મળી જાય છે અને સદસ્યોને કોઈ માહિતી હોતી નથી। આ તો કોન્ટ્રાક્ટર જોડે જાણવા મળે છે કે ભાઈ આ તમારા ગામમાં કામ ચાલુ કરવાનું છે। વર્ક ઓર્ડર કોણ ઇસ્યુ કરે છે? વર્ક ઓર્ડર બાંધકામ શાખા ઇસ્યુ કરતું હોય, ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર આપી દે। કોન્ટ્રાક્ટર પંચાયતને એવું કહે છે કે અમે પંચાયતમાં આપવાનું હોય છે, તો પંચાયતમાં તમે આપવાનું હોય છે તો કોન્ટ્રાક્ટર જોડે ક્યાંથી માહિતી આવી જાય છે? અમારી રજૂઆત એક જ હતી કે જે તાલુકા પંચાયત સદસ્યશ્રીઓએ ગ્રાન્ટ આપેલી જે કામો આપેલા છે એ કામો તાલુકા સદસ્યની જાણ બહાર કામોનો જે ભાર થઈ જાય છે એની અમારી તાલુકા પંચાયત વિપક્ષ લેલા તરીકે। સમાચારમાં આગળ વાત કરીશું। સુરતમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। સવારે તડકો તો બપોર બાદ વરસાદી માહોલ છવાયો। બપોર બાદ એકાએક જ વરસાદ શરૂ થયો। વરસાદમાં બાળકો નાહતા નજરે પડ્યા। વરાછા, કતારગામ, અડાજણમાં પણ વરસાદનું આગમન। વરસાદને પગલે વાહન ચાલકો અટવાયા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે સૌને પોતાનું ઘર મળે, ત્યારે આવા ઉમદા હેતુથી સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાય, પરંતુ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પાલિકાએ આવાસ યોજના તૈયાર કરવામાં એવી ઘોર બેદરકારી દાખવી કે 8 વર્ષ અગાઉ સરકારના કરોડો રૂપિયા વપરાઈ ગયા છતાં આજ દિન સુધી એક પણ લાભાર્થીને આવાસ યોજનાનું મકાન નથી મળ્યું। પાલિકાએ એવી જગ્યાએ અને એવા આયોજન હેઠળ આવાસ યોજના તૈયાર કરી કે 8 વર્ષ અગાઉ તૈયાર થયેલી આવાસ યોજના જ અટવાઈ ગઈ અને સરકારના નાણાંનો દુરુપયોગ થઈ ગયો। જોકે આ વાતને 8 વર્ષો વીતવા છતાંય આજ દિન સુધી કોઈ જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવતા નથી, જેને લઈ લોકોમાં રોષ ભભૂકી ગયો છે। બીજી તરફ પાલિકા પ્રમુખ હજુ પણ બાકી હપ્તા લઈ આવાસ ફાળવવાની વાતો કરી રહ્યા છે। એ જે રાજીવ આવાસ યોજના છે એ અગાઉ કંઈક જગ્યા હું જાણું છું ત્યાં સુધી હરિપુરા હતી, પણ પછી તેને ત્યાં સદરપુર ગામે આ યોજના લઈ જવામાં આવી। એના પછી સરકારશ્રીમાં હેતુફેર માટેની અહીંયાથી દરખાસ્ત કરવામાં આવેલી છે। એ હેતુફેર થઈ ગયા પછી જે બાકીનો છેલ્લો હપ્તો હશે એ આવી જશે। એના પછી આ કામ પૂર્ણ કરી અને જે પ્રકારે આપવાના થશે લાભાર્થીઓને એ પ્રકારે મકાન ફાળવવામાં આવશે। સદરપુર મુકામે રાજીવ આવાસ યોજના બનાવવામાં આવેલ છે। તે જગ્યા વર્ષો અગાઉ ગટર વ્યવસ્થા બોર્ડ માટે નિયમ કરવામાં આવી હતી, પણ એ યોજના ફેલ જવાથી
જગ્યા પડી રહેતી, ગૌચરની જ જગ્યા હતી. ત્યારબાદ યોજના ફેલ ગઈ. હવે ત્યારબાદ વર્ષો અગાઉ અડધી જમીન એમને ઘન કચરા નિકાલ માટે નિમ કરી દીધી અને બાકીની જગ્યામાં રાજીવ આવાસ યોજના ઊભી કરી દીધી. હવે એ મામલામાં એવું છે કે સરકારશ્રીએ હરિપુરામાં આ ગ્રાન્ટ મંજૂર કરી હતી ગરીબો માટે આવાસ યોજના બનાવવા માટે, પણ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનની મિલીભગતથી એ ગ્રાન્ટ સદરપુર ગામમાં સદરપુરના સરપંચને જાણ કર્યા સિવાય, જગ્યા હેતુફેર કર્યા સિવાય ત્યાં એ ગ્રાન્ટ વાપરી અને એમાં મોટો ભ્રષ્ટાચાર કરેલ છે. પાલનપુર વાસીઓ અને બનાસકાંઠા વાસીઓ માટે અથવા આખા ગુજરાતના વાસીઓ માટે તમારે પાણીમાં વચ્ચે ઊભેલો મહેલ જોવા માટે હવે રાજસ્થાન જવાની જરૂર નથી. જયપુર, જોધપુર ભૂલી જાઓ. પાલનપુરની અંદર, સદરપુરની અંદર ગટરના પાણીનું બનેલું તળાવ અને એની વચ્ચે રાજીવ આવાસ યોજના એટલે અમારો જલ મહેલ. આ જલ મહેલની અંદર તમને તૂટેલા ખંડેર હાલતમાં રાજીવ આવાસ યોજના જોવા મળશે. તમારે ત્યાં આગળ જવાનું, તમને દારૂ પીવો હોય તો અંદર પડેલો જોવા મળે. તમારે છોકરીની જરૂર હોય ત્યાં અંદરથી એકાદી બેઠી જોવા મળે. તમારે અંદરથી કોઈ વસ્તુ ચોરવી છે, તમે ચોરો, તમને કોઈ કહેવાવાળું નથી. જાળી લઈ જાઓ, ઝાપા લઈ જાઓ, પાણીની ટાંકી લઈ જાઓ, પાઇપો લઈ જાઓ, ટાઇલ્સ લઈ જાઓ, રેતી જોઈએ તો લઈ જાઓ, તમારે જે જોઈએ લઈ જાઓ. મફત ત્યાં બધું ગોઠવેલું જ છે, કોઈ પૂછશે નહીં. નો FIR. બાજુમાં પોન્ડ બનાવેલું છે, ઓક્સિડેશન. મીણિયું જોઈએ છે બેલ્જિયમનું, 5 થી 7 કરોડનું બેલ્જિયમનું મીણિયું ત્યાં પડ્યું છે. ખરેખર દેખવા જઈએ ને તો એક વહીવટીતંત્રની ખૂબ મોટી ભૂલ છે અને આ જે બનાવવાનું હતું ત્યાં બન્યું નથી અને એક અલગ જ જગ્યા પર આનું નિર્માણ થયું છે. અને ચલો માની લીધું કે બનાવી દીધું છે, ગરીબોની આવાસ યોજના છે અને ગરીબો માટે એક શું કહેવાય કે વિશ્વાસપાત્ર સ્થળ જેવું હતું અને ગરીબોને એક આશા બંધાઈ હતી કે ભાઈ અમારા માટે સરકારશ્રીએ મકાન બનાવે છે. પણ ખરેખર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે એના અંદર એટલું બધું કરપ્શન થયું છે અને એ કરપ્શનના કારણે આથી જર્જરિત હાલતમાં છે, ત્યાં કોઈ રહેવા નથી આવતું અને પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે કે અત્યારે એ ગરીબોની આવાસ યોજના જે ગરીબોની મજાક બની છે, ત્યાં અત્યારે અડ્ડાઓ ચાલે છે, દારૂ ચાલે છે, જુગાર ચાલે છે અને ગેસ્ટ હાઉસ પણ ચાલે છે. ઘણી વખતે રૂપલલ્લાઓ પણ ત્યાં જોવા મળી છે. એટલે ખરેખર આ બાબતે વહીવટીતંત્રે ખૂબ જ ગંભીરતા દાખવવાની જરૂર છે અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને KTVના માધ્યમથી હું રિક્વેસ્ટ કરું છું કે સાહેબ આ બાબતે ગંભીરતા દાખવો અને ગરીબો સાથે જે મજાક થાય છે અને ગરીબોની મજાક બંધ કરી અને ગરીબોને આવાસ મળે એ દિશામાં પ્રયત્ન. વડોદરા મહિલા પર BJP કાર્યકરનો દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. આ સમગ્ર મામલામાં હવે ભાજપના કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઘરમાં ઘૂસી દુષ્કર્મ કરનારનો ઓડિયો વાયરલ થયો. અમારી પાસે 5 ધારાસભ્ય હોવાનો દાવો કર્યો. KTV ન્યૂઝ આ ઓડિયો ક્લિપની કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતું. ગમે તે કરે તો અમારી તો સત્તા છે ને, અમારા જો ધારાસભ્ય પહોંચેલા અમે ગમે તે કરે અમારા પર કોઈ નહીં. અમારો PA તો રાજેશ ગોયલ અમને 10 દાડામાં કશું નહીં. ગમે તે કરે તો અમારી તો સત્તા છે ને, અમારા જો ધારાસભ્ય પહોંચેલા અમે ગમે તે કરે અમારા પર કોઈ નહીં. અમારો PA તો રાજેશ ગોયલ અમને 10 દાડામાં કશું નહીં. ગમે તે કરે તો અમારી તો સત્તા છે ને, અમારા જો ધારાસભ્ય પહોંચેલા અમે ગમે તે કરે અમારા પર કોઈ નહીં. અમારો PA તો રાજેશ ગોયલ અમને 10 દાડામાં મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યએ નિવેદન આપ્યું છે. લાડકી બહેન યોજનાને લઈને નિવેદન આપવામાં આવ્યું. આ જુગાડ એટલા માટે કર્યું કે તમે ભાજપને મત આપો તેવું નિવેદન આપ્યું છે. ધારાસભ્ય ટેકચંદ સાવરકરનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોની KTV ન્યૂઝ કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતું. મહારાષ્ટ્રના સંભાજીનગરમાં યુવતીની છેડતી. કન્નડ તાલુકામાં વિદર્ભી ઓટો ચાલકની કરતૂત સામે આવી. હિન્દુ યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો. કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સાથે છેડતી કરવામાં આવી. હિન્દુ સમાજ દ્વારા કન્નડ બંધનું એલાન અપાયું. બનાસકાંઠામાં ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાં GPS ટ્રેકર લગાવવાના મામલામાં બહુચરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ સહિત 3ની અટકાયત કરવામાં આવી. 2023 ડિસેમ્બરમાં ભૂમાફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ગાડી નીચે ટ્રેકર લગાવી રેકી કરવામાં આવતી હતી. ભૂમાફિયા અને રોયલ્ટી ચોરો દ્વારા GPS સિસ્ટમ લગાવી અધિકારીઓને સ્ટાફ ક્યાં જાય છે તેની વોચ રાખવા માટે WhatsApp ગ્રુપ બનાવી તેને જાસૂસી કરાતી હતી. જે મામલે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાવતા અગાઉ 7 આરોપીઓને અટકાયત કરવામાં આવી હતી. LCB પોલીસે હવે વધુ 3 આરોપીની અટકાયત કરી છે.
જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર રસ્તાઓને લઈને એક્શન મોડમાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરોને સ્થળ પર બોલાવી સૂચનાઓ આપી નબળી કામોને ફરી યોગ્ય કરવા સૂચનાઓ આપવામાં આવી. વરસાદ બાદ રસ્તાના કામોનું જાતે નિરીક્ષણ કર્યું છે. સરપ્રાઇઝ મુલાકાતમાં લોલમલોલ જોવા મળી. ઇકબાલગઢ પાસે આરટીઓ કર્મચારીઓ પર હુમલો કરનાર ટ્રક ચાલક અને ખલાસીને અમરીગઢ પોલીસે ઝડપી પાડ્યા હતા. ઇકબાલગઢ પાસે ટ્રક ચાલક અને આરટીઓ કર્મચારીઓ વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો. ઓવરલોડ ટ્રક ચાલકને આરટીઓ દ્વારા ટ્રક રોકવાનો કહેતા મામલો બીચક્યો હતો. અમરીગઢ પોલીસે આરોપીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લીમાં આઈસીડીએસની લાલિયાવાડીએ હદ વટાવે છે. રાશન કાર્ડ કેવાયસી માટે લોકોની લાંબી કતારો લાગી. અધિકારીઓ સંતોષકારક જવાબ નથી આપતા. ભિલોડા સીડીપીઓ કચેરીમાં આધાર અપડેટની કામગીરી સવારે 6 વાગ્યે બોલાવવામાં આવતા હોવાથી સવાલ ઊભા થયા. સીડીપીઓની કચેરી 6 વાગ્યે ખુલી જાય છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. 1 મહિનાથી કેટલાક અરજદારોને ધર્મના ધક્કા ખાવાનો વાર આવ્યો છે. મારું નામ ગામેતી સંગીતાબેન રાજુભાઈ છે, ગામ ચોરીમાલા. સવારે લેડીઝોને સવારે આવી જવાનું, તો લેડીઝો થોડી સવારે હાજર થઈ જાય છે. સવારે 6 વાગે બોલાવે છે, તો એ સવારે 6 વાગે આવી જવાનું એમ કહે છે. સવારે 6 વાગે કે કઈ રીતે ટાઈમ મળી જાય અમને? હું તો એમ તો અઠવાડિયાથી છું, 1 અઠવાડિયાથી. આજે 3 થી 4 દિવસ થઈ ગયા છે. તો અહીંયા ભીડ હોય ને, અંદર જાવ ભીડ તો હોય જ ને. હમણાંજીથી બોલું, સુમિત્રાબેન ભગોરા, નરેશભાઈ, અતુલભાઈ. હું 4 દિવસ પહેલાં આવી હતી તો ના પાડતા, આજે ના પાડે છે. તો હવે તમને ના કેમ પાડવામાં આવે છે? આધાર કાર્ડ અપડેટ કરવા તમે? હા, આધાર કાર્ડ. શું કીધું તમને? આજે ના પાડી. શું કીધું પણ તમને? કાલે આવજો. કેટલા દિવસથી આવો છો? મહિના પહેલા આવી તોય ના પડતા, કાલે આવી તોય ના પડતા. એમસીના સત્તાધીશો એન્ફોર્સમેન્ટ સ્કૂડ વિશે અજાણ. એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ ચેરમેન અજાણ હોવાનું સામે આવ્યું. અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે સંકલનનો અભાવ સામે આવ્યો. ભાજપના એમસીના સત્તાધીશોમાં પણ જૂથવાદી ચર્ચાએ હવે જોર પકડ્યું છે. એન્ફોર્સમેન્ટ ટીમ ઘણા સમયથી કામ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ટીમે દબાણો દૂર કરવાનું શરૂ કર્યું છે. ચેરમેનને આ કાર્યવાહી બાબતે ખબર જ ન હોવાનું સામે આવ્યું છે. કમિટીની મિટિંગમાં જે આ સ્પોર્ટની વાત છે, એ સ્પોર્ટની કામગીરી કયા પ્રકારની રહેશે અને શું કાર્યવાહી કરવાની છે, અને એનું મોનિટરિંગ કયા પ્રકારનું રહેશે અને એની જવાબદારી કોની, એ તમામ માહિતી આપણે માંગી છે એમની પાસે, તંત્ર પાસે માંગેલી છે. એટલે સવાલ ઉભો થયો છે કે કામગીરી શું કરવા માંગી રહ્યા છે લોકો? કોઈ આપણે કમિટી તરફથી એમની પાસે માહિતી માંગેલી છે. અગાઉ દરમિયાન આ જ પ્રમાણે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ હતી, તેનું આજે ક્યાંય નામો નિશાન નથી અસ્તિત્વનું. એટલે એના માટે જ આ પ્રશ્ન ઊભો થયો. એટલા માટે જ આપણે માહિતી માંગી કે આ જે કાર્યવાહી નવી ચાલુ કરે છે એની કામગીરી શું રહેશે અને કયા પ્રકારની રહેશે. ઓલરેડી અત્યારે એન્ફોર્સમેન્ટ ટીમ રોડ ઉપર કામ કરે, એ કાર પણ બનાવવામાં આવી છે, બાઉન્સર રાખવામાં આવે છે. એ કઈ રીતે કામગીરી થાય છે અત્યારે? આની જ વાત છે ને અત્યારે. એટલે એ ખ્યાલ નથી કઈ રીતે કામગીરી થાય છે, એની જ માહિતી માંગી ને આપણે. અમારો પ્રશ્ન એ છે કે કાર્યરત થઈ ગઈ તેમ છતાં આપના ધ્યાનમાં નથી કે એ લોકો શું કામગીરી કરી રહ્યા છે. એટલે એ લોકોનો સ્કોપ ઓફ વર્ક શું છે? જો તંત્રએ આ સ્કોડ ઊભી કરી, દરેક ઝોનમાં દરેક વોર્ડમાં સ્કોડ મૂકી છે, તો સ્કોડ વાળાનો સ્કોડ ઊભું કરવાનો આશય શું છે, એમની સુધી માહિતી છે કે નહીં, તંત્રે કઈ રીતે કામ કરવાનું છે, એના માટેની જ માહિતી આપણે માંગી છે. કુલ અમદાવાદ શહેરમાં 8 પાર્કિંગ બનાવેલા છે, એમાંથી 2માં કામગીરી ચાલુ છે, 5 વર્કિંગ કન્ડિશનમાં છે અને 1 છે એ ટૂંક જ સમયમાં ચાલુ થઈ જશે. ચેરમેન શ્રી, પ્રસન્નગરનું જો આપણે કહ્યું છે કે વર્કિંગ આજે કામ હજુ નથી શરૂ થયું પાર્કિંગ માટે. 8 મહિના વીતી ગયા તેમ છતાં પણ તે પાર્કિંગ માટે ઉપયોગ ન લેવો છે, કારણ જે બીજા પણ છે એમાં પણ માત્ર એકલ દુકલ ગાડીઓ જ આવી રહી છે, તો એનો ઉપયોગ નથી થઈ રહ્યો. સફેદ હાથી સાબિત થયા છે. એક પ્રહલાદનગરની વાત કરી, આજે જ કોન્ટ્રાક્ટરે એની સિક્યુરિટી ડિપોઝિટ ભરી દીધી છે અને ટૂંક જ સમયમાં એ કામગીરી ચાલુ કરી દેશે. સીલિંગ તૂટી ગઈ છે પ્રહલાદનગરની, જે બન્યું બની ગયું, માત્ર વર્કિંગ પણ નથી થયું. એની પહેલા જ આ પ્રકારની ભૂલ આવે તો પેનલ્ટી કોની ઉપર લેવામાં આવશે? એટલે જે એન્જિનિયરિંગ વિભાગ બનાવીને એનું ચલાવવા માટે એસ્ટેટ ડિપાર્ટમેન્ટને આપતું હોય છે, એટલે એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આ આવતું નથી, એટલે એન્જિનિયરિંગ વિભાગને આપણે પૂછી લઈશું.